ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીનો તહેવાર રક્ષાબંધન નજીક આવતા સુરતના બજારોમાં રાખડીઓની ખરીદીનો માહોલ જામ્યો છે। આ વર્ષે પરંપરાગત રંગબેરંગી રાખડીઓની સાથે સોના ચાંદી અને ડાયમંડથી તૈયાર કરવામાં આવેલી યુનિક રાખડીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે। તો નવાઈની બાબત એ પણ છે કે વધતા સોના ચાંદીના ભાવ વચ્ચે પણ કિંમતી ધાતુની રાખડીઓ પ્રત્યે ગ્રાહકનો રસ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સુરતના જ્વેલરી બજારમાં આ વર્ષે પણ ચાંદીની રાખડીઓની માંગ ખાસ જોવા મળી રહી છે। ત્યારે બજારમાં વિવિધ ડિઝાઇન અને વજન પ્રમાણે ચાંદીની રાખડીઓ ઉપલબ્ધ છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે ડાયમંડ રાખડીઓનો ક્રેઝ પણ વધતો જોવા મળ્યો। ખાસ કરીને એવી રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે જેને માત્ર રક્ષાબંધનના દિવસે ભાઈના કાંડા પર બાંધ્યા બાદ કબાટ કે તિજોરી કે દેવસ્થાનમાં રાખી મૂકવાની જરૂર ન પડે। ચાલુ વર્ષે ડિઝાઇન પ્રમાણે કેટલીક ડાયમંડ રાખડીઓને રક્ષાબંધન બાદ લૂઝ જ્વેલરી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, જ્યારે કેટલીક ડિઝાઇનને પેડન્ટ તરીકે પણ પહેરી શકાય તેવી રીતે તૈયાર કરવામાં આવી છે। એટલે ગ્રાહકો માટે રાખડી માત્ર એક દિવસ પૂરતી વસ્તુ નહીં પરંતુ બાદમાં પણ ઉપયોગમાં આવી શકે તેવી જ્વેલરી બની રહી છે। આમ રક્ષાબંધન હવે માત્ર દોરાની રાખડી પૂરતો સીમિત તહેવાર નથી રહ્યો। બદલાતા સમય સાથે રાખડીમાં પણ ફેશન અને જ્વેલરીનો સ્પર્શ જોવા મળી રહ્યો છે। मैं यूएस से आई हूँ। मैं 20 इयर्स में पहली बार यहाँ पे रक्षाबंधन में हूँ, तो मुझे मेरे भाई के लिए राखी लेनी थी, तो मैं यहाँ पे डी खुशालदास ज्वेलर्स वेसू में आई हूँ और मैंने यहाँ पे बहुत सारी डिज़ाइन देखी, बट यहाँ पे जो एक यूनिक डिज़ाइन थी वो रियल डायमंड की डिज़ाइन थी। तो मुझे मेरे भाई को ये पवित्र दिन में ये राखी बहुत पसंद आई है और मैं ये उनको बांधूंगी रक्षाबंधन के पवित्र दिन में, और वो हाथ में भी पहन सकेगा और बाद में वो पेंडल की तरह भी यूज़ कर सकेगा, और वो भाभी को भी कभी कभी पहनना है तो वो भी दे सकता है। तो ये बहुत यूनिक डिज़ाइन है और ये मैं 20 साल में पहली बार आई हूँ, तो मुझे ये बहुत अच्छा लगा रक्षाबंधन के दिन पे। तो आप सब भी यहाँ पे आना और डेफिनेटली ये डिज़ाइन एक बार तो देखना ही, बिकॉज इट्स अ रियली गुड ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સમથિંગ વિચ ઇઝ વેરી યુનિક। ભાઈ બહેનના પ્રેમના પ્રતિક રૂપે રક્ષાબંધનના હર વર્ષે કંઈક ને કંઈક નવું અમે લોકો બનાવતા હોઈએ છીએ। ગત વર્ષની સરખામણીમાં આ વખતે અમને ચાંદીની રાખડી અને સોનાની રાખડીમાં ખૂબ જ પ્રમાણમાં સેલિંગનું પ્રમાણ અમને વધારે જોવા મળ્યું। કારણ એવું હતું કે ગત વર્ષમાં જે ચાંદીનો જે ભાવ હતો એના પ્રમાણમાં આ વખતે ઘણો ઉછાળો આવ્યો, એટલે લોકોને જે ચાંદી પ્રત્યે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જે ધારણા હતી કે બેન ભાઈને જ્યારે રાખડી બાંધે છે ત્યારે અમારી પાસે 500 રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડી હતી અલગ અલગ। એમાંથી 500 રૂપિયાની જો રાખડી લીધેલી હોય તો પણ એનો આજે વેલ્યુ 1000 રૂપિયા થઈ ગઈ છે, 1000ની લીધેલી હોય તો એના 3000 રૂપિયા થઈ ગયેલા છે। એ રીતની અત્યારે એમાં ભાવ વધારો મળ્યો એ જોતાં લોકોએ અત્યારે ચાંદીની અને સોનાની અને હીરાની રાખડી લઈ રહેલા છે। અને અત્યારે આપણું જે લેબ્રોન ડાયમંડ જે અત્યારે ખૂબ જ ચાલી રહ્યું છે સુરત માટેની, એની રાખડીની પણ ડિમાન્ડ આ વખતે ખૂબ સારી રહી। આ વખતે એક નવીનતા અમે લોકો લઈ આવેલા હતા કે જે ખાલી 2 કે 3 ગ્રામમાં આખી પેન્ડલ હોય અને એનો આખો જે બેલ્ટ હોય છે એ ઇમ્પોર્ટેડ બેલ્ટ આવતો હોય છે, એટલે લોકો માટે એક બ્રેસલેટ જેવું લુક આપતા હોય છે અને એ રાખડી પછી પણ કન્ટિન્યુઅસ પહેરી શકે એવું એક આખું એક બ્રેસલેટ અને રાખડીનું કોમ્બિનેશન લઈને આવેલા છે।